રાજપન હોકારા દઈએ જેના હુમાઈ ગયેલા હાડ સાહેબ હે આ ધરણી કે છે કે એવા ઇતિહાસોને લઈને પોતાના પેટાળમાં બેઠી છે સાહેબ એક એક જો કેવા જીવીએ ને તો દીના દી ટૂંકા પડે રાતોની રાતો ટૂંકી પડે એવા ઇતિહાસો આ ધરતીની માથે બન્યા છે હું તમે આજે શ્રીનાથજીના દર્શન કરવા હાટું થઈને જીવીએ છે ને નાથ દ્વારા એ શ્રીનાથજીની મૂર્તિને બચાવવા હાટું થઈને કેટલા રાજપૂતો કપાણા સાહેબ હા એનો ઇતિહાસ સાહેબ એમ કહેવાય કે અખંડ આજ ઉભો છે પણ કેટલાય માણસોને એની ખબર પણ નથી ભલામણે જે શ્રીનાથજીના હું તમે દર્શન કરીએ છીએ ને કોના લીધે ઉભા છે ત્યાં સાહેબ એ વાત ઘણા માણસો જાણતા નથી જ્યારે કે છે કે જ્યારે મૂર્તિ ગોવર્ધનની માથે હતી મથુરામાં એમ કે વૃંદાવનમાં જ્યારે મૂર્તિ હતી ને ત્યારે એ મૂર્તિની ખબર ઔરંગઝેબને પડી અને ઔરંગઝેબે ફરમાન મોકલ્યું સાહેબ એ ઔરંગઝેબે ફરમાન કર્યું હું કે જાઓ અને જઈને મૂર્તિને ગમે ત્યાંથી ગોતી અને તોડી નાખો અને કહે છે કે ઔરંગઝેબની તેદી દરિયા જેવી ફોજ છે સાહેબ અને એ મૂર્તિને ગોતવા હાટું નીકળી અને અહીંયા આગળ ત્યાંના પૂજારીઓ એ ઘોસાયુંને ખબર પડે કે આમ ઔરંગઝેબની ફોજ મૂર્તિને તોડવા આવે અને ત્યાંથી લઈ અને કહે છે કે એને શરણ ગોતતા ગોતતા નીકળ્યા કોણ અમને શરણે રાખીને મૂર્તિને બચાવે અને કહે છે કે ત્યાંથી ડગલા માણતા માણતા નીકળ્યા ને સાહેબ રાજસ્થાનની ધરતીમાં આવી અને એ મેવાડની માથે સાહેબ તેથી રાણા રાજસિંહનું રાજ અને રાણા રાજસિંહને જ્યારે વાત કરી કે આમ વાત છે ને આ મૂર્તિને તોડવા હાટું ઔરંગઝેબની ફોજ હોઈ આવે છે અને એ રાણા રાજસિંહને ખબર પડી ને તેથી મૂછની માથે હાથ દઈને કીધું તું કે ચિંતા કરોમાં જ્યાં સુધી મારા આ રાજપૂતની માથે જ્યાં સુધી એમ કહેવાય કે મસ્તક જીવતા છે ને ત્યાં સુધી કોઈની તાકાત નથી ભલામણ આ મૂર્તિને તોડી શકે અને બરાબર એમ કહેવાય કે એ મૂર્તિની સ્થાપના કરાવડાવી અને એ વાતની ફોજને ખબર પડી અને અહીંયા આગળ મેવાડની માથે ચડીને આવી સાહેબો અને કેવી તેદી ફોજ એમ કહેવાય કે મેવાડની માથે ચડીને આવી હશે અને ઈદી સંગ્રામ થયો સાહેબ પણ કેવો જામ્યો હશે હા કે હાંતા દોડિયા પાંજરા વાળા હાકલ હતી ભાગ છૂટે ભાગ બોલી ગામડામાં થઈ હાક ભાગ જાને છૂટા સિંહ કાળજાળા બછુટા પે નાંગ જાને તૂટા આસમાન કહેતા ફૂટા જમની ગાન ઝાડા ફાળા ત્રેગો વાળા પ્રલે ગાળા વેરે જાગ્યા બાળા વાળા રંગ્યા ગાળા રગતાળા ભૂર ન્યા તો ફગાળા ઊંડેડા વાહે વાદળ હારી નોર ભરે ફળે ઝાડી બંદૂક હારી બાગા રણ દૂર ઠેકાણા જનકી કળી જનકી બાખરા કળી જનકી જરતા કાકો ઉઠિયા જુદાર ન્યા તો રણકી સિંધુ હરાવે ડનકી ઉઠિયા રોગ ડનકી મામલા હુરા કરે માર માર એમ કહેવાય કે માર માર થવા મંડાણી સાહેબ અને પહેલેથી જેથી યુદ્ધ થયું ને તેથી 10,000 રજપૂતો કપાણા સાહેબ બીજા દી મારવાડની ફોજ ભેડી ભળે અને દુર્ગાદાસ રાઠોડના નેતૃત્વમાં સાહેબ કહે છે બીજા 50,000 રજપૂતો કપાણા એ 50,000 રજપૂતોના રુધિર રેડાના ને તો અહીં મૂર્તિ બચી છે સાહેબ હા એમને નથી બચી ભલામણ ઔરંગઝેબની ફોજને ત્યાંથી ભગાડી અને કે છે એ રાણા રાજસિંહ દુર્ગાદાસ રાઠોડની સેનાએ એમ કહેવાય કે એવું પરાક્રમ દાખવ્યું ને 50,000 કપાણા સાહેબ એક બે નહીં એના રુધિરની માથે મૂર્તિ તેની બચી છે સાહેબ અને આજે એ ઇતિહાસો જમીનમાં ધરવાઈને પડ્યા છે આજે તમે નાથ દ્વારા દર્શન કરવા હાટું જાઓ વૈષ્ણવને દર્શન કરવા જાય પણ ક્યાંય નાનું હરખું પોસ્ટર નથી જ્યાં રાણા રાજસિંહ અને દુર્ગાદાસ રાઠોડનું નામ લખ્યું હોય સાહેબ એ વાતનું દુઃખ થાય આવા કંઈક ઇતિહાસો આપણે નહીં સાંભળીએ ને તો આ ધરતીની માથે ધરવાઈ જશે સાહેબ અને આવનારી પેઢીને એની ખબર પણ નહીં રહે સાહેબ એટલા હાટું આ જાણવું બહુ જરૂરી છે હા